નમસ્કાર મિત્રો, વાત થઈ રહી છે અત્યારે આઈપીસી એટલે કે નવો કાયદો છે બીએનએસનો. હવે વાત એ માટે કરવામાં આવી રહી છે કે હાલમાં જ્યારે આ બનાવ બનેલો છે એક્સિડન્ટનો, તો કોઈ પણ વાહન જ્યારે આપણે હાંકીએ છીએ ત્યારે રોડ ઉપર, ત્યારે એમાં તમારે લાયસન્સ મેળવું ટુ બી મસ્ટ છે. લાયસન્સ વિના કોઈ વાહન હાંકી શકતું નથી. પછી જે કલમ મુજબ એમાં જોઈન્ટ હોય છે એ મુજબ એની સજા વધે છે. તો આઈપીસીની કલમ જ્યારે કોઈ એક્સિડન્ટ થાય તો આઈપીસીની કલમ 279 મુજબ ત્યારે એક્સિડન્ટ થતું ને હવે બીએનએસ મુજબ 281 મુજબ એમાં સજાની જોગવાઈ છે 2 વર્ષની. પછી બેફિકરાઈથી વાહન ચલાવવું, જૂની કલમ છે આઈપીસીની 304 અને એમાં જો A, B, C અને D એમ 4 પ્રકારની છે. જેવો પ્રકારનો હોય એ પ્રકારની કલમ એમાં લાગુ પડે. તેમજ હાલના કાયદાના ફેરફાર પ્રમાણે બીએનએસના કાયદા મુજબ નવી કલમ છે 106(2) બીએનએસના કાયદાની. હવે એ નવા કાયદામાં એ ફેરફાર થયો છે કે હવે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરે અને કોઈનું મોત નિપજાવે તો એને 10 વર્ષની સજા અને દંડ તથા પોતે લાયસન્સ જે નથી પોતાની પાસે એનું છે એ આ કલમ મુજબ એને વધારે દંડ અને વધારે સજા થઈ શકે. એટલે બેફિકરાઈથી વાહન ચલાવવું તેના માટે અને જો એમાં મોત થાય તો 10 વર્ષ અને તેમાં જો લાયસન્સ ન હોય તો તેમાં પણ વધારે સજા થઈ શકે છે અને મોટો દંડ પણ થઈ શકે છે. જે હાલમાં દરેક નાગરિકે આ લાયસન્સ કઢાવવું ખાસ જરૂરી છે. નકર બનાવ ક્યારેક બને છે, રોજ બનતા નથી. એટલે તમારે એમાં ખાસ ધ્યાન રાખવું અને લાયસન્સ, કાગળની પીયુસી, આરસી બુક, તમારું આધાર કાર્ડ અને વીમો, થર્ડ પાર્ટી વીમો, આ બધું સાથે રાખવું ખાસ જરૂરી છે. એમાં ન હોય તો તમે મોબાઈલમાં રાખો. અને લાયસન્સ તો ખાસ જરૂરી છે. લાયસન્સ વિના કોઈ પણ માણસનું એક્સિડન્ટ થાય, મૃત્યુ થાય તો તેમાં વીમાના પૈસા પણ વીમા કંપની ચૂકવતો નથી ને તે તમામ જવાબદારી જે માલિક છે એની અને ડ્રાઈવરની હોય છે. અને માલિક જે હોય એને આ પૈસા જો કોઈ ગુજરી જાય તો તેને સંપૂર્ણ પૈસાની જવાબદારી તે માલિકની થાય છે. તે ખાસ જાણવા જોગ. ધર્મિષ્ઠા જોશી, એડવોકેટ એન્ડ નોટરી.